શિષ્ટાચાર અને સંસ્કારની વાતો કરનાર ભાજપ પાર્ટીના સંસ્કાર વાયરલ થઈ રહ્યા છે તે આપને બતાવવા છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં એક ગુલ્ફીમાંથી માખી નીકળી ને સવાલ ઉઠ્યા શિષ્ટાચારના બણકા ફૂંકતા ભાજપ પાર્ટીના સંસ્કારો પર। એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। જો કે નિર્ભય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે આ ઓડિયોમાં ભાજપના રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ જે રીતે વાત કરી રહ્યા છે અને ધાક ધમકી આપી રહ્યા છે, અપશબ્દો અને દાદાગીરી કરી રહ્યા છે, તે સાંભળીને ઝાટકો તો લાગે જ લાગે, પણ સવાલ પણ થઈ રહ્યા છે કે શું આ છે ભાજપ પાર્ટીના સંસ્કાર? તમે પણ સાંભળો। हेलो, કોણ? જયેશભાઈ બોલે છે? हाँ कौन? જયેશભાઈ, હું રાજકોટ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી બોલું છું, બીજેપી માંથી। हाँ बोलो ने। હવે આ તમારા જે કોડીનાર ઓલી ગુલ્ફી વાળી મેટર બની છે ને ભાઈ, એ અમારા સમાજના છે, એટલે શું છે એમાં તમારે શું છે? શું બોલો ને? એટલે મને એવી રીતે ભાઈ ફોન આવ્યો છે કે બેન આપડી ગુલ્ફી લોકો લે છે ને કઈ ગુલ્ફીમાં માખી નીકળી છે, हाँ અને હવે એ લોકો એવું કે છે કે માખી નીકળી છે કે આપડે તો બેન કઈ જોવા ગયા નથી ત્યાં, પણ હવે એ એમ કે છે કે તમે પૈસા દો ને કેટલામાં પતાવવું છે એવું કે છે। નહીં, એ લોકો એમ કે છે કે તમે કે કમ્પ્લેન ન કરો એમ। પણ તો મારા ભાઈ ગુલ્ફીમાં માખી નીકળી હોય ને, હા, તમારા બિઝનેસ શેનો છે? મારે છે ને બિઝનેસ, હું તો જોબ કરું છું। હા, હું તો તમને એમ કહેવા માંગુ છું ભાઈ, આ કઈ તમે સમજી લો કે તમે કેસ કરો તો ત્યાં કઈ થઈ ન જાય, કરવો હોય તો છૂટ છે। માખી નીકળી, અમે તો અહીંથી કઈ નાખીને મોકલી નથી દે, તમારે અહીંયા આવીને નીકળી છે ને, બરાબર। હા, મતલબ એટલે થોડીક છે ને આપણે જેન્યુનિટી રખાય ભાઈ। આજ હું હમણાં મેં નિર્મળભાઈ સામાણીને હું ફોન કરું, તમને ગમે એ દ્વારકા લોકલ થી તમને ગમે એ કોઈ પણ ફોન કરશે, પણ આવી રીતે કોઈ ઉપર ઓલું તો ના કરાય ને ભાઈ આપણે, એમ કોઈ કહું છું ઉપર ઓલું મતલબ આ રીતના નીકળે તો એ તો જેન્યુઅમ સિમ્પલ વસ્તુ છે એવું કહો છો તમે? સિમ્પલ વસ્તુ નહીં ભાઈ, એને અહીંથી નાખીને મોકલી હોય, બધી ગુલ્ફી માખીઓ નીકળી છે। હા પણ મેમ એવડી મોટી કંપની લઈને બેઠા છે, એ લોકોને ખ્યાલ તો હોય ને એમ। પણ એ તો નીકળી હોય ને ભાઈ, તો જેન્યુનિટી કરાય, આપણે એને ફરિયાદ કરાય કે જરાક જોઈ લેજો આમને નામ છે, તેમ છતાં ઈ માલના કદાચ બહુ તો એવું હોય તો એ પૈસા જતા કરી દેવાની વાત આવે। પણ આ તો તમે એમ કહો કેટલા પૈસા દેશો તો જ હું પતાવું, તો તમારે માખી વહી જાય પૈસા માંગો તો। ના ના, તો કોઈ વાંધો નહીં મેમ, તમે કઈ વાંધો નહીં। હા, શું? થેન્ક યુ, તમે કોલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો। એટલે એમ નહીં, પણ તમારે કરવું છે શું એમ કહું છું મારે તમને। કઈ નથી કરવું મેમ, હું કરી લઈશ। હા, એટલે તમે પૈસા માંગશો ને ભાઈ, તો તમારાથી થાય નહીં, કરી લેજો। એવા પૈસા દેવા કોઈ નો આવે ને, હું હમણાં દ્વારકા તમારી આગળ મોકલું છું, મને બધી રીતે બધું આવડે છે ભાઈ। હા, કોઈ વાંધો નહીં। આમ કોઈના દીકરાઓને કોઈ દબાવાય નહીં ભાઈ, કોઈને કોઈ દબાવતું નથી। હા, એક માખી નીકળી તો કે અહીંથી તો એને માખીનો ધંધો નથી ભાઈ। કોઈ વાંધો નહીં, માખી ધંધો ના હોય તો કઈ વાંધો નહીં। હા, એમ તમારે બાકી તમારે કેસ કરવો હોય તો છૂટ છે, અને તમારે જે કરવું હોય કરી લેજો। ઓકે ઓકે। હા, કલ્યાણ રિસોર્ટ વાળા? હાલો, જય કોન્ફરન્સ માં આવી ગયો મેમ। હા, જયભાઈ, સોનલબેન વસાણી બોલું છું। બોલો બોલો। કોણ છે? જયભાઈ બોલો તમે? અરે જયેશ, આજે મારો ફ્રેન્ડ એ જ જયેશ નહીં, અમિત શાહ ના દીકરાને તે કીધું ને હું લઉં છું વચ્ચે એમ। દીકરાને કઈ નંબર મારી જોડે થોડા હોય, તમે એ રીતે વાત મારો તો કરો છે ને, મારો ભાઈ ને અમિત શાહ નો દીકરો રહ્યો ને, ઈ બે પાર્ટનર માં કન્સ્ટ્રક્શન ની લાઈન માં જોડાય છે। જે હોય ભાઈ નથી આવ્યો, બોલ ભાઈ સાંભળો, જે હોય એનાથી કાંઈ મતલબ નથી મને। શું તમે જે બોલતા હો, તમે ભાજપના પ્રમુખ હો કે તમે જય ભાજપના પ્રમુખ નહીં, આ તો તમે દબાવવા હાટુ મને જઈને કીધાય છે ને। શું છે ભાઈ, તમને એટલું કીધું કે તમે આ છોકરાને એમ કે હું તારી ડિટેલ કઢાવી લઈને આમ કરી એ કઢવી લીધી ને પછી હું આવું બોલવા ટીચર માણસ છે આ। તમે કે રાજકોટના પ્રમુખ હો ને, જિલ્લા પ્રમુખ? હા, રાજકોટ ની છું। આ ભાઈ જે કંપનીમાં જેની ફરિયાદ કરી એના હારે તમારે કઈ લાગે વળગે છે તો તમે શું એની હારે કઈ લાગે વળગે નહીં, જે ગુલ્ફી વાળો છે ને એ મારા સમાજનો મારો ભાઈ છે। સમાજનો હોય તો ભાઈ એ લોકો લડી લેશે ને, તમે શું કામ એટલે તમે પૈસા દેવડાવવા છે ને માથું કરીને લડવું પડે। 1 રૂપિયો પૈસા માંગ્યા અમે કે મને પૈસા આપો કે એવું કઈ? તું મારે કઈ લાંબી ચોડી કરવી નથી, તે નથી માંગ્યા, આ છોકરાએ માંગ્યા કરવી, તમારે નથી કરવું। તમે વાત શાંતિથી કરજો, તમે જિલ્લા પ્રમુખ એ મારે શાંતિની ગઈ શાંતિથી મને આવડતું જ નથી, તારે વાત કરવી હોય કરજે, નકર તારે થાય નહીં કરી લેજે, તારે જેટલા કેસ કરો એટલા કરી લેજે તું। બાકી તું મોહન બોલે છે અને અમિત શાહ નું નામ તું વગોવે છે ને, હું તારી હું અલગ કરું છું, તું જોઈ લેજે। આખું નામ યાદ રાખો, મોહન નકુમ। શું નામ? આખું નામ યાદ રાખજો, મોહન નકુમ। જે થાય નહીં, તમારે જિલ્લા પ્રમુખ જ છો ને, તમે સીએમ તો તું બાજવા આવ્યો છો, હું તારી એમ જ બાજવા આવી। એની ટાઈમ હું તમને એડ્રેસ કહેતા હોઉં તો મોકલાવું। મોકલી દે અત્યારે જ મોકલ। તું રહી છે દ્વારકા, રહી છે ને તું? હા, યસ, દ્વારકા। આમ નિર્મળભાઈ સામાણી છે ને, એને હમણાં કહું તમને, મેં મળવા આવે, લાવો નંબર મને। કોઈ પણ ને આપો, મારો નંબર છે 9924
તારા જેવાની નોકરાણી નહીં, નથી હું. તારે નહીં, યાદ વારામીના કર, બે કોને કોડીનાઓને મોકલાવો? છે ને તું હવા ઉપરાળા લે કોને મોકલાવો બાજવા? કોને મોકલાવો? મોકલો ને, બાજવા ખબર નથી પડે. મોકલતી. બાજવા હોતું નથી. આ તારો આવ્યો ને એને પૈસા ખાવા છે. બેને નો નહીં, મોકલું, નહીં, તમે એની નો પૈસા મોકલો. માંગ્યા તમારી આગળથી? તમે માંગ્યા એને તમે? કહું તો લોકો- શું રેકોર્ડિંગ તમે- રાખવું એમ? તું આયરનો દીકરો છે ને હું કેમ કરે? કોણ આયર? હું સતવારાનો દીકરો, હું આયરનો દીકરો નથી. પેલી વસ્તુ એ તો નકો મોહન મોટો નકુમ. આવીને એટલે હું તને કહું છું. સમજાઈ નહીં, ગયું? નકુમ અમારા સતવારામાં મેડમ. મેં તમને પ્રેમથી કીધું કે મેમ કહીને વાત કરો. પ્રેમથી તું એકય વખત બોલ્યો નથી મોહન. તું સમજી લેજે. એકય વખત તું પ્રેમથી બોલ્યો નથી. આપણે તો નહીં બોલ્યો હોય, તમને એવું લાગે, કારણ કે તમે રાડ નાખીને તમે જે રીતના વાત રાડ કરો છો, એ નહીં જો રીતના હું ભાઈ. કરીશ. તને જે લાગતું હોય ઈ ફરીથી તમે તને મને કહું તુકારે છું. કહેશો તો સેમ ભાષામાં હું તમને જવાબ આપીશ. ઈ આપણા તમે જયેશ જે ઈ હોય, ઈ તારો તમારું- મિત્ર છે એટલે તું જયેશ Yes. જેવડો જ છો ને. યસ, નહીં, જયથી મોટો હું. હા તો કેવડી ઉંમર થઈ તારી? એનાથી તમારે કાંઈ લેવા દેવા નથી થતા. વાત એ છે કે પેલા આની જે કંપનીમાં ફરિયાદ કરી, કંપની તમારે કાંઈ લેવા દેવા નથી. તમે ઈ કંપની વાળો રહ્યો ને ઈ તું ભૂલી જાય. ઈ મારો ભાઈ જ છે અને તારે કવડાય તમે પૈસા ભાજપના માંગ્યા. પ્રમુખ છો એટલે તમારે આને ધમકી આપવાની કે ભાઈ તું તને જોઈ લે છે, હું જિલ્લા પ્રમુખ છું. અરે ભાઈ, એ તું તો પેલા ઉભો રે. તારામાં હું રેકોર્ડિંગ નાખું. જોઈને સીધા તને કે એટલે તું માની રે. પેલા તું રેકોર્ડિંગ જોઈ લે ને. ભાઈ કઈ પગે લાગુ છું. ભાઈ, તું ગારું બોલવાનું બંધ કરો. તો તું મને હવે એવી તારી લાંબી ચોડી બંધ કરીને તારે ખાઈ કર લે. જાલે ફોન કરતી નો નહીં મને. કોને મોકલવાનું? કોને મોકલવા? મોકલા લો. નામ મારું યાદ છે કે દઉં તમને હજુ? ખાલી ખોટે ભાજપ પ્રમુખ તો શું થઈ ગયું? કાપી નાખ્યું. હા, ભલે કાપી નાખ્યો. હાલ, અરે મોકલો. વાત એના હાલો હેલો તમારે ભાઈ કોન્ફરન્સમાં કોઈ લેવાના છે? સામા કરો છો ફોન? સિમ્પલ ઉપાડ લીધો. બોલો હવે. અરે તમે શું લેવાનું મને ફોન કર્યા કરો ઘણી ઘણી? તું કોકની આંગળી કરતો તો તમે કરીએ ને સારી. આપા તો હવે કરો. એ તો તમને કહું ને, હવે તમારે જો કરવાની હોય તો કરો. રાખો ને ભાઈ, હેરાન કરવાનો શું મતલબ? ફોન કરીને ઘણી ઘણી ફોન કરીને હેરાન કરવાનો મતલબ નથી. તો આજે વચ્ચે બોલતો હોય આ ના એમ એવું છે. કોન્ફરન્સમાં કોઈ લીધા છે? આ રેકોર્ડમાં નહીં નીકળે કોન્ફરન્સમાં? હા, એ તો કોન્ફરન્સમાં લઈને રેકોર્ડ કરી દઉં ફોન. મારો પ્રશ્ન અત્યારે રેકોર્ડ કરી ને ભાઈ. અમને કાંઈ ફેર નથી પડતો. અમે તને ક્યાં ગાયું દીધી? તમને ફેર ખાલી એક લોકેશન તું મોકલી દે ને તું ક્યાં છો. તમે નંબર ઉપરથી તો નીકળી જ જાય. દાદાગીરી નહીં. પણ દાદાગીરી નહીં. શું કે? મને હવે સિમ્પલી કહું કે મને અલગ અલગ નંબર માંથી ફોન હું મોટા ભાઈ સિમ્પલી તને કહું છું કે તું તારી ખાલી એડ્રેસ તારું આપી દે. નહીં માગી. પણ નથી મંગાવી. તને નથી મંગાવી. નો માગતો. જે માફી માંગે ને બે બાપ નો હોય ને માગશે. હા, ઓકે. બોલે તારી હાથો તેડાય છે ને જ્યારે તું પેદા થયો હોય એટલે માફી નો માગતો હવે. હવે બોલો, તમે લિમિટ ક્રોસ કરો છો. હવે આ થશે જ. હા છે જ. તે જે કરી લીધું એનાથી લીધે બહુ થશે. તારી પાસે હાથો તેડા હોય ત્યારે તું પેદા થયો હોઈશ. તમને શરમ નથી આવતી આવું બોલો? તો પેલી વસ્તુ ઈ. મને તો શરમ. હું તો હાવ છું. શરમ નહીં. તારી મા બેન છે કે નહીં? હવે મારી વાત સાંભળો. મને હવે પ્રેમથી ફોન ના કરતા. પ્રેમથી નહીં. હવે તો તને રોજ ફોન થાય. તને રોજ ફોન થાય. 575 ને ફોન કરશે. તારે જ્યાં અરજી કરી હોય ને ત્યાં કરી દેજે. બોલે અને મારા નામની કરી દે અરજી તું તારે. મને નવો જિલ્લો જોવા મળશે. નવો એક ફાળો મળશે જિલ્લો. તારે જેટલી ગાયો દેવી હોય ને એટલી દે. હવે જ્યાં ફોન કરાવો ને કરાવો તમારે. હું તમને કહું કોઈ જ્યાં ફોન વસ્તુ કરાવો નથી. તને ગાયરો અરે દેવાની કરાવો, અરજી. કરાવો. ના, તું ના, અરજી કર ને. કરાવો. તને ગોતવા માટે તને ગાયરો દીધી કે તું અરજી કરેલા મેને આવીએ. તને હા, અરજી હા, કરવા હા. વાળા તને ગાયરો દે છે. તું અરજી દે જ્યાં દેવી હોય ત્યાં. હા, હું દઈ દઈ મારી રીતના અરજી. તમને બીક નથી પણ મને તું બીક છે, દઈ મારી આવ. રીતના દઈ દઉં. તને બીક છે ની કે હવે વિડીયો મોકલ. તને બીક છે? તને તારી મા બેન ની બીક છે? તારી બેન ને તું જો ના, બીજું કઈ નથી જાય. તારી માને કેટલે તારી માને પૂછી લેજે કે તું હવે કઈ મને કઈ છો? પ્રેમથી ફોન ના કરતા, એમાં મજા આવશે. પ્રેમથી નહીં. તને ભાગવત ફોન કરે. તારી હારે પ્રેમ હોય? તારી હારે પ્રેમ હોય આ તો તમારે થાય નહીં કરી લેજો બસ. તો તારાથી ન થાય ને મારાથી બધું થાય. હો બોલ્યા. ત્યારે ફરીથી અમે કહી રહ્યા છીએ કે આ ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જો કે નિર્ભય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ ઓડિયો ક્લિપ સાચી હોય તો શિષ્ટાચારની વાતો કરતી ભાજપ પાર્ટીએ પણ આવા નેતાઓ સામે સત્તાનો દુરુપયોગ કરવા બાબતે કોઈને કોઈ એક્શન લેવું જોઈએ. તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.